પ્રમાણિત એન્થાલ્પી વિશે આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા હતા. આજે હવે બધી જુદી જુદી એન્થાલ્પીના પ્રકાર વિશે આપણે ભણવાનું છે. પણ ચોપડીની અંદર મોટે ભાગે એન્થાલ્પીની એક વ્યાખ્યા આપી હોય પછી દાખલા જેવું સમજાયું હોય. વ્યાખ્યા આપી હોય, દાખલાઓ સમજાય, વ્યાખ્યા આપી હોય, દાખલાઓ ટાઈપનું સમજાયું હોય. એટલે મેઇન તો એ વ્યાખ્યાનો કન્સેપ્ટ આપણે સમજવાનો છે. પછી મોટે ભાગે ઉદાહરણ તો તમારે જે આપવું એ આપી શકાય. જેમ કે આપણે વાત કરીએ પ્રમાણિત સર્જન એન્થાલ્પી, થોડુંક વ્યવસ્થિત બોલવું આપું તો સંયોજનની પ્રમાણિત સર્જન એન્થાલ્પી મતલબ તો કે સાહેબ જ્યારે સંયોજન બને એ દરમિયાન થતા એન્થાલ્પી ફેરફારને સંયોજનની સર્જન એન્થાલ્પી, સર્જન થવું, સંયોજનનું સર્જન, સંયોજન બને એ દરમિયાન થતો એન્થાલ્પી ફેરફાર. પણ થોડુંક વધુ શબ્દ બોલું તો પ્રમાણિત સર્જન એટલે સાહેબ ડેલ્ટા એફ, એફ એટલે ફોર્મેશન, ફોર્મેશન એન્થાલ્પી, ડેલ્ટા એચ એટલે એન્થાલ્પી ફેરફાર, પણ એફ લખ્યો તો કે સાહેબ પ્રમાણિત સર્જન એન્થાલ્પી. ઉપર 0 લખ્યો તો પ્રમાણિત, જો અહીંયા 0 ના લખું તો સાહેબ સર્જન એન્થાલ્પી, 0 લખું તો પ્રમાણિત સર્જન એન્થાલ્પી. સંજ્ઞાના જ બધા નાના નાના ફેરફાર છે. ધારો કે અહીંયા r લખી દઉં તો r તો કે પ્રક્રિયાની પ્રમાણિત એન્થાલ્પી. આગળના લેક્ચરમાં જોઈ ગયા હતા આપણે પ્રક્રિયાની પ્રમાણિત એન્થાલ્પી. ટૂંકમાં સાહેબ સંયોજન બને, પણ હવે થોડું પરફેક્ટ બોલું, 1 મોલ સંયોજન બને. કેટલા મોલ? 1 મોલ સંયોજન. ક્યારે બને? સાહેબ પ્રમાણિત સ્થિતિમાં બને. પ્રમાણિત સ્થિતિ કોને કહેવાય? તો આપણે ગઈ વખતે જ કીધું હતું કે 2500 સેલ્સિયસ તાપમાન અને 1 વાતાવરણ દબાણ એટલે કે 298 કેલ્વિન તાપમાન અને 1 વાતાવરણ દબાણે પદાર્થ જે ભૌતિક સ્થિતિ ધરાવતો હોય અથવા તો જે સ્થાયી સ્વરૂપ ધરાવતો હોય તેને તેનું પ્રમાણિત સ્વરૂપ કહેવાય. જેમ કે પાણીની વાત કરું તો રૂમ ટેમ્પરેચર 2500 સેલ્સિયસ તાપમાન અને 1 બાર દબાણે કઈ ભૌતિક સ્થિતિમાં હશે? પ્રમાણિત. એનો મતલબ પાણીનું H2O લિક્વિડ ફોર્મ એ પ્રમાણિત સ્વરૂપ થયું. લોખંડની વાત કરી હતી આપણે, લોખંડ, તાંબુ, સોનું આ બધા 2500 સેલ્સિયસ તાપમાને 1 વાતાવરણ દબાણે કઈ ભૌતિક સ્થિતિમાં હોય? સોલિડ. મતલબ એના કૌંસમાં આપણે સોલિડ લખીએ એનું પ્રમાણિત સ્વરૂપ કહેવાય. H2O2 CO2 આ બધા મોટે ભાગે 2500 સેલ્સિયસ તાપમાને 1 વાતાવરણ દબાણે કઈ ભૌતિક સ્થિતિમાં હોય? તો સાહેબ ગેસ. ઘણા એવા પદાર્થો છે કે અપરૂપો ધરાવતા હોય જેવા કે હીરો, ગ્રેફાઇટ, ફુલેરીન, કાર્બનના 3 સ્વરૂપો છે. તો ત્રણમાંથી પેલું આપણે વાત કરી હતી ગ્રેફાઇટ સૌથી વધુ મળી આવે છે, સૌથી વધુ સ્થાયી સ્વરૂપ છે, માટે કાર્બનનું ગ્રેફાઇટ સ્વરૂપ સૌથી વધુ સ્થાયી છે. સલ્ફરની વાત કરી તો રોમ્બિક, મોનોક્લિનિક સલ્ફરના પણ સ્વરૂપો છે, એમાં રોમ્બિક સલ્ફર પ્રમાણિત સ્વરૂપ છે. આપણે એ વસ્તુની જે ગયા લેક્ચરમાં બી આપણે વાત કરી હતી, ફરી એકવાર રિપીટ કર્યું કે 1 મોલ સંયોજન. જો અહીંયા આપણે ઉદાહરણ સમજીએ. સંયોજન બન્યું કેટલા મોલ? 1 મોલ પાણી બન્યું પ્રમાણિત સ્થિતિમાં. 1 મોલ સંયોજન પ્રમાણિત સ્થિતિમાં બને ક્યારે? તો કે સાહેબ પ્રમાણિત સ્થિતિ ધરાવતા તત્વોમાંથી બને. ટૂંકમાં સાહેબ એવું કહેવાય કે સંયોજન જે બને એ પણ પ્રમાણિત સ્થિતિમાં હોવું જોઈએ. જે તત્વો ભેગા થઈ અને પ્રક્રિયા કરી અને બનાવવાના છે એ તત્વો પણ પ્રમાણિત સ્થિતિમાં હોવા જોઈએ. બીજું અહીંયા સંયોજન કેટલું બનવું જોઈએ? 1 મોલ સંયોજન. દાખલા તરીકે આ સમીકરણને હું આ રીતે લખું H2 ગેસ plus 2H2 ગેસ plus O2 ગેસ gives 2H2O liquid. તો આ પ્રક્રિયા માટે ડેલ્ટા FH0 સંજ્ઞા યોગ્ય છે? તો કે ના. કેમ? તો કે 2 મોલ પાણી બને છે. હા, તત્વો ગમે એટલા હોય પણ તત્વો પ્રમાણિત સ્થિતિમાં તે સાહેબ ખરો ને, હાઇડ્રોજન ગેસ છે, O2 ગેસ છે, H2O લિક્વિડ છે, સંયોજન બની પ્રમાણિત સ્થિતિમાં પણ 2 મોલ બન્યું ના ચાલે. 1 જ મોલ બનવું જોઈએ. એટલે આપણે અહીંયા 2H2 half O2 અને H2O લિક્વિડ લખીએ તો ચાલે. પણ અહીંયા ધારો કે હું H2O ગેસ કરી દઉં તો આ સંજ્ઞા ચાલે? તો કે ના ચાલે સાહેબ. કારણ કે 1 મોલ સંયોજન એની પ્રમાણિત સ્થિતિમાં બને તો અને તો જ આ વ્યાખ્યા લાગુ પડે. વ્યાખ્યા પરફેક્ટ યાદ રાખીએ આપણે. 1 મોલ સંયોજન એની પ્રમાણિત સ્થિતિમાં, પ્રમાણિત સ્થિતિ ધરાવતા તત્વોમાંથી બને ત્યારે થતા એન્થાલ્પી ફેરફારને તે સંયોજનની પ્રમાણિત સર્જન એન્થાલ્પી કહેવાય. પછી આપણે વાત કરી હતી પ્રમાણિત સ્થિતિ કોને કહેવાય? કે 2500 સેલ્સિયસ તાપમાન પ્રમાણભૂત. તો કે સાહેબ પ્રમાણભૂત એટલે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. તો સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર આપણે પહેલા ચેપ્ટરમાં જોયું કે STP એ 1 મોલ વાયુનું કદ 22.4 અથવા 22.7 લિટર હોય છે. તો એ સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર હતું. જ્યારે આ પ્રમાણિત પ્રમાણભૂતમાં 0 સેલ્સિયસ તાપમાન આવે
જ્યારે પ્રમાણિતમાં નોર્મલ ટેમ્પરેચર એન્ડ પ્રેશર તો 298 કેલ્વિન તાપમાન અથવા તો 2500 સેલ્સિયસ તાપમાન અને એકવાર દબાણને પ્રમાણિત સ્થિતિ કહેવામાં આવે છે અને આ સ્થિતિની અંદર પદાર્થ સંયોજન જે ભૌતિક સ્થિતિ ધરાવતું હોય જે સ્થાયી સ્વરૂપ ધરાવતું હોય તે તેનું પ્રમાણિત સ્વરૂપ કહેવાય. જેમ કે હાઇડ્રોજન ઓક્સિજન CO2 વાયુ સ્વરૂપ છે, કાર્બનનું ગ્રેફાઇટ સ્વરૂપ એ પણ પ્રમાણિત સ્વરૂપ છે, સલ્ફરનું રોમ્બિક સ્વરૂપ એ પણ પ્રમાણિત સ્વરૂપ છે. એટલે અહીંયા ધારો કે હું પ્રક્રિયા લખું કાર્બન હીરો O2 ગેસ CO2 ગેસ તો આ ના કહેવાય સાહેબ, આમાં ડેલ્ટા FH 0 લાગે નહીં. અહીંયા કાર્બન કયો હોવો જોઈએ? ગ્રેફાઇટ જ હોવો જોઈએ. ખાસ ધ્યાન રાખવાનું. જેમ ઉદાહરણ આપે છે H2 ગેસ હાફ O2 ગેસ H2O લિક્વિડ તો અહીંયા ડેલ્ટા FH 0 લખાય 285.8 કિલોજૂલ. આપણે ઉર્જાના મૂલ્ય યાદ નહીં રાખવાના એ તો આપેલા હોય રકમમાં દાખલાઓ ગણતી વખતે. અહીંયા કાર્બન ગ્રેફાઇટ વત્તા 2H2 ગેસ હાઇડ્રોજન બી ગેસ છે સાહેબ, CH4 ગેસ 1 મોલ મિથેન બન્યો એ પણ વાયુ સ્વરૂપમાં છે સાહેબ, મિથેન વાયુ સ્વરૂપમાં જ હોય. એ દરમિયાન થતો એન્થાલ્પી ફેરફાર -74.81 કિલોજૂલ પ્રતિ મોલ છે. તો આને આપણે ડેલ્ટા FH 0 કહીશું તો કે હા સાહેબ કેવાય 1 મોલ મિથેન બન્યો. હા પ્રમાણિત સ્થિતિ ધરાવતા તત્વોમાંથી બન્યો. હા માટે પ્રમાણિત સર્જન એન્થાલ્પી કહેવાય. ચલો CaO સોલિડ વત્તા CO2 ગેસ CaCO3 સોલિડ, CaO સોલિડ વત્તા CO2 ગેસ CaCO3 સોલિડ આને સંયોજનની પ્રમાણિત સર્જન એન્થાલ્પી કહેવાય? ના કહેવાય. કેમ? તો કે સાહેબ અહીંયા સંયોજનમાંથી બન્યું છે. શું બન્યું છે? સંયોજનમાંથી બન્યું છે, તત્વોમાંથી બને ત્યારે થતા એન્થાલ્પી ફેરફારને તે સંયોજનની પ્રમાણિત સર્જન એન્થાલ્પી કહેવાય. અહીંયા જુઓ H2 ગેસ વત્તા Br2 ગેસ આને લાગુ પડે તો કે ના લાગુ પડે. કેમ? તો સાહેબ 2 મોલ HBr બને છે, 1 મોલ સંયોજન બનવું જોઈએ. તો કે સાહેબ આમાં ધારો કે બનાવું બની શકાય. આ 2 HBr છે એ દરમિયાન થતો એન્થાલ્પી ફેરફાર 72.8 છે, એમાં ડેલ્ટા FH 0 ના લખાય, ત્યાં ડેલ્ટા RH 0 લખી દીધું. R એટલે પ્રક્રિયા દરમિયાન થતો એન્થાલ્પી ફેરફાર. પછી આપણે આ 2 HBr ની જગ્યાએ 1 HBr કરવું હોય તો આખા સમીકરણને શું કરવું પડે? તો સાહેબ 1/2 અને અહીંયા 1/2 નીકળી જાય તો અહીંયા 2 મોલ HBr ની જગ્યાએ 1 લ્યો half H2 ગેસ પ્લસ half Br2 ગેસ gives HBr ગેસ. આના માટે તો કે હા સાહેબ 1 મોલ સંયોજન પ્રમાણિત સ્થિતિમાં પ્રમાણિત સ્થિતિ ધરાવતા તત્વોમાંથી બને છે. તેનો મતલબ તો પછી આને લાગુ પડે કે આને 1/2 વડે ગુણવા હોય તો આખા એની જે ઊર્જા છે એને 2 વડે ગુણી કાઢો, મતલબ 2 વડે ભાગી નાખો. 1/2 વડે ગુણો અથવા 2 વડે ભાગો સેમ વસ્તુ થઈ. તેનો મતલબ કે આ પ્રક્રિયાનો જો તમારે ડેલ્ટા FH 0 લખવું હોય તો 72.8 ના આવે પણ 36.4 આવે. તત્વની ડેલ્ટા FH 0 પ્રમાણિત અવસ્થામાં શૂન્ય સ્વીકારેલી છે. મતલબ કોઈ પણ તત્વ હોય આ H2 ની પ્રમાણિત એન્થાલ્પી 0, Br2 ની પ્રમાણિત એન્થાલ્પી 0 આ બધા તત્વો કહેવાય. આવર્ત કોષ્ટકની અંદર જે છે એ બધા તત્વો. પછી તત્વો એક પરમાણુય બી હોય ને દ્વિપરમાણુય હોય ને બહુપરમાણુય હોય. જેમ કે હાઇડ્રોજન H2 સ્વરૂપે હોય, Fe એક પરમાણુય છે Fe સ્વરૂપે જ હોય, કોપર Cu સ્વરૂપે જ હોય, હિલિયમ સ્વરૂપે He સ્વરૂપે જ હોય. પણ ધારો કે ફોસ્ફરસ ની વાત કરું તો P4 સ્વરૂપે હોય, સલ્ફર ની વાત કરું તો S8 સ્વરૂપે હોય. એટલે તત્વો એક પરમાણુિક બી હોઈ શકે, બહુપરમાણુિક બી, દ્વિપરમાણુિક બી હોઈ શકે, બહુપરમાણુિક. ટૂંકમાં સાહેબ તત્વોની પ્રમાણિત એન્થાલ્પી શૂન્ય સ્વીકારવામાં આવેલી છે. એટલે મજા આવી ગઈ આપણને. ધારો કે આ સમીકરણની અંદર આ તત્વોની પ્રમાણિત એન્થાલ્પી શૂન્ય લઈ લઈએ, નિપજ માઈનસ પ્રક્રિયક કરીએ, નિપજ માઈનસ પ્રક્રિયક. ચાલો આ સમીકરણની વાત કરું તો આ સમીકરણની અંદર H2 ગેસ આપતો ડેલ્ટા H0R બરાબર સિગ્મા ડેલ્ટા H0F નિપજ માઈનસ સિગ્મા ડેલ્ટા H0F પ્રક્રિયક. બધામાં કોમન સૂત્ર નિપજ માઈનસ પ્રક્રિયક. આપણે બધાની અંદર જો નિપજ માઈનસ પ્રક્રિયક બધા દાખલાઓની અંદર નિપજ માઈનસ પ્રક્રિયક કરીશું. સિમ્પલ સૂત્ર. આ બધી ઊર્જાઓનું એક જ સૂત્ર ડેલ્ટા H0 નિપજ માઈનસ ડેલ્ટા H0 પ્રક્રિયક. ચલો ડેલ્ટા F0H તો શું થયું કે સાહેબ નિપજમાં H2O છે તો ડેલ્ટા H0F H2O માઈનસ ડેલ્ટા H0F H2 ગેસ પ્લસ હાફ ડેલ્ટા H0F O2 ગેસ. આ સમીકરણ આ પ્રક્રિયકો લીધા. પણ સાહેબ આની તો 0 લઈ લેવાની કારણ કે તત્વોની પ્રમાણિત એન્થાલ્પી શૂન્ય સ્વીકારી છે. એટલે આ જે હશે એના બરાબર શું મળે તો કે પ્રક્રિયા દરમિયાન થતો એન્થાલ્પી ફેરફાર. પ્રક્રિયામાં એન્થાલ્પી ફેરફાર કેટલો બને તો કે 285 માઈનસ 285.0 કિલો 85.8 કિલોજૂલ પ્રતિ મોલ મળે. તો આ જ શું થઈ ગઈ પાણીની સર્જન એન્થાલ્પી થઈ ગઈ. પ્રક્રિયા દરમિયાન થતો એન્થાલ્પી ફેરફાર
એ જ સંયોજનની સર્જન એન્થાલ્પી કહેવાય. કારણ કે દરેકની અંદર આ તત્વોની એન્થાલ્પી તો આપણે શૂન્ય સ્વીકારી લેવાના. એટલે નિપજ માઈનસ પ્રક્રિયક, તો પ્રક્રિયક વાળું પદ તો જતું જ રહેવાનું, આ પદ તો જતું જ રહેવાનું. અને બીજું કે નિપજની અંદર 1 મોલ સંયોજન જ બનેલું છે એટલે અહીંયા 1 મોલ સંયોજન રહેશે. તો આ બાજુ પ્રક્રિયા દરમિયાન થતો એન્થાલ્પી ફેરફાર, તો આ પ્રક્રિયા દરમિયાન થતો કુલ એન્થાલ્પી ફેરફાર એ જ આ સંયોજનની શું કહેવાય? પ્રમાણિત સર્જન એન્થાલ્પી કહેવાય. ઓકે, ધ્યાન રાખવાનું. પ્રમાણિત સર્જન એન્થાલ્પીનું કોમન સૂત્ર આ AI ડેલ્ટા FH0 નિપજ માઈનસ BI ડેલ્ટા FH0 પ્રક્રિયક. ટૂંકમાં સાહેબ નિપજોની કુલ પ્રમાણિત એન્થાલ્પી, પ્રમાણિત સર્જન એન્થાલ્પી માઈનસ પ્રક્રિયકોની કુલ પ્રમાણિત સર્જન એન્થાલ્પી. એ સર્જન શબ્દ વાપર્યો એટલે આપણે સર્જન, આગળના થિયરી સર્જન નતો વાપર્યો તો આપણે એવું લખતા નિપજોની પ્રમાણિત એન્થાલ્પી માઈનસ પ્રક્રિયકોની. અહીંયા સર્જન લખ્યું છે નિપજોની કુલ પ્રમાણિત સર્જન એન્થાલ્પી માઈનસ પ્રક્રિયકોની કુલ પ્રમાણિત સર્જન એન્થાલ્પી. આ AI અને BI એ શું છે? તો સાહેબ નિપજો 1 મોલ હોય તો બરાબર છે, 2 મોલ હોય તો આગળ 2 લખવું પડે. જેમ કે જુઓ વાત કરીએ આપણે આ Fe2O3 3H2 twice Fe plus 3H2. ચલો આ પ્રક્રિયાનું સર્જન એન્થાલ્પીનું મૂલ્ય શોધવું છે તો આપણે શું લખીએ? નિપજ માઈનસ પ્રક્રિયક. તો બોલો ડેલ્ટા અહીંયા 2 Fe 2 ડેલ્ટા FH0 Fe વત્તા 3 આ સિગ્મા નીકળી જાય બધાનો ભેગો સરવાળો એટલે સિગ્મા વત્તા 3 ડેલ્ટા FH0 H2O માઈનસ પ્રક્રિયકો અહીંયા 1 ડેલ્ટા FH0 Fe2O3 વત્તા 3 ડેલ્ટા FH0 H2 ગેસ. સૂત્ર પહેલા લખ્યું, આ સૂત્ર લખી દેવાનું. જ્યાં AI અને BI એ શું છે? તત્વ એકમિતિ ગુણક. આગળ જે સમીકરણની આગળ જે આવતા હોય આને તત્વ એકમિતિ ગુણક કહેવાય. અહીંયા કશું નથી, એનો મતલબ 1 આ 2 આ 3 એ તત્વ એકમિતિ ગુણકો કહેવાય. તો તત્વ એકમિતિ ગુણકો AI અને BI એ બધાને મૂકી અને એની સાથે આપણે સૂત્રમાં કિંમત મૂકવાની. અને જે કિંમત જો દાખલા તરીકે અહીંયા H2O ની આપેલી છે, રકમમાં તમે જોશો ને તો H2O ની આપી હશે, Fe2O3 ની આપી છે. સાહેબ H2 ની Fe ની નહીં આપી તો કે આપણને જરૂર નહીં. સાહેબ પૂછવાની જવાનું, સાહેબ તો મેં H2 ની Fe આ નહીં આપી ને Fe ની નહીં આપી તો કે ના જ આપી હોય ને, કારણ કે સાહેબ તત્વોની પ્રમાણિત અવસ્થામાં એન્થાલ્પી શૂન્ય સ્વીકારી છે. એટલે આપણે સૂત્ર લખીશું ત્યારે આવું લખીશું ડેલ્ટા H0 બરાબર સિગ્મા ડેલ્ટા નિપજ ડેલ્ટા H0 નિપજ માઈનસ સિગ્મા ડેલ્ટા H0 પ્રક્રિયક. પછી સૂત્રો લખીએ તો જો આવું થાય, શું થાય? 3 ડેલ્ટા H0 F H2O વત્તા 2 ડેલ્ટા H0 F Fe આ બે માઈનસ અહીંયા 1 ડેલ્ટા H0 F Fe2O3 વત્તા 3 ડેલ્ટા H0 H2 આટલું લખ્યું. હવે સાહેબ આ બે પદોની Fe ને H2 અડધો 0 થઈ જશે એટલે આ બે તો નીકળી જશે અને બાકીને કોની જરૂર પડશે? કે H2 અને Fe2O3 ના મૂલ્યોની. કે બંનેના તો આપ્યા છે, કિંમત મૂકી દો. તો નિપજ આ 3 ની H2 વડે ગુણી કાઢો, મતલબ H2 285.83 છે એને 3 વડે ગુણો માઈનસ Fe2O3 વાળાને તો એક જ વડે, મતલબ આવો જવાબ થશે 3 ગુણ્યા માઈનસ 285.83 માઈનસ કેટલો થશે? માઈનસ 824.2. બરાબર, સારું પાપા જવાબ આવશે તમારો માઈનસ 33.3 કિલોજૂલ. કે સાહેબ આ સમીકરણનો હું 1/2 વડે ગુણી કાઢું તો અહીંયા 1/2 કરી દઉં તો અહીંયા 3/2 થઈ જશે, તો અહીંયા 2 થશે એટલે અહીંયા 1 થઈ જશે, અહીંયા 3/2 થઈ જશે. 1/2 વડે ગુણું તો જે જવાબ આવશે તમારો એને 1/2 વડે ગુણવો પડશે. જે ફાઇનલ જવાબ આવશે 33.3 કિલોજૂલ પ્રતિ મોલ એ આ 1 મોલ નો હતો. હવે આપણે 1/2 વડે ગુણ્યા એટલે અડધો મોલ Fe2O3 થઈ ગયો. તો અડધા મોલ Fe2O3 વડે જે પ્રક્રિયા થઈ એમાં જે ઊર્જા પણ કેટલી મળશે? અડધી મળશે. એનો મતલબ કે પ્રક્રિયા એન્થાલ્પી એ માત્રાત્મક ગુણધર્મ છે, જથ્થા ઉપર આધાર રાખે. સાહેબ તમે 1 મોલ Fe2O3 લેશો તો 33.3 કિલોજૂલ ઊર્જા મુક્ત થશે, આ પ્રક્રિયા થશે ત્યારે. પણ અડધો મોલ લેશો તો કે સાહેબ અડધો મોલ લેશો તો 33.3 ભાગ્યા 2 એની અડધી ઊર્જા મુક્ત થશે. એટલે તમારે ધ્યાન રાખવાનું કે આગળ કયો ગુણક છે, ગુણક જવાબદાર છે. એનો મતલબ કે એન્થાલ્પી એ માત્રાત્મક ગુણધર્મ છે. આ સમીકરણને આ વડે ગુણીએ તો તમને જે નવી ઊર્જા મળશે એ 33.3 ભાગ્યા 2 મળશે. છઠ્ઠું સમજવાનું છે કે આ સમીકરણને 2 વડે ગુણી દઉં. ચલો 2Fe2O3 6H2 4Fe 6H2 તો આ પ્રક્રિયાનો એન્થાલ્પી ફેરફાર કેટલો કે સાહેબ 33.3 ગુણ્યા 2
આખા સમીકરણને તમે 2 વડે ગુણ્યા તો એન્થાલ્પી ફેરફારને 2 વડે ગુણવા પડે, કારણ કે 1 મોલ થી આટલી એન્થાલ્પી મળે છે સાહેબ, તો 2 મોલ થી એની ડબલ જ મળે ને, તો અડધા મોલ થી એની અડધી મળે. ટૂંકમાં સાહેબ એન્થાલ્પી ફેરફાર એ માત્રાત્મક ગુણધર્મ છે. ખૂબ સરસ. એના પછી આગળ વધીએ આપણે ઉષ્મા રાસાયણિક સમીકરણો. એટલે પ્રક્રિયાની અંદર જો ઉષ્મા દર્શાવેલી હોય, મતલબ ઉષ્મા મુક્ત થતી હોય કે ઉષ્મા શોષાતી હોય અને રાસાયણિક પ્રક્રિયાની બાજુમાં ડેલ્ટા H લખેલી હોય તો એને કહેવાય ઉષ્મા રાસાયણિક સમીકરણો. ઇન શોર્ટ, રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્મા શોષાતી હોય તો ડેલ્ટા H નું મૂલ્ય ધન આવશે અને ઉષ્મા મુક્ત થતી હોય તો ડેલ્ટા H નું મૂલ્ય ઋણ આવશે. એટલે કે જો ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા એટલે સાહેબ મુક્ત થતી હોય તો ડેલ્ટા RH નું મૂલ્ય ઋણ મળશે. અહીંયા ઋણ મળ્યું એનો મતલબ કે આ પ્રક્રિયા દરમિયાન ઉષ્મા મુક્ત થાય છે. પણ ધારો કે અહીંયા પ્લસ મૂલ્ય મળ્યું હોત તો તમે એમ કહો કે સાહેબ આ પ્રક્રિયા દરમિયાન ઉષ્મા શોષાય છે. ટૂંકમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્મા મુક્ત થાય તો ડેલ્ટા H નું મૂલ્ય ઋણ મળશે, ઉષ્મા શોષાય તો ડેલ્ટા H નું મૂલ્ય ધન મળશે. ધારો કે ઇથેનોલ છે, ઇથેનોલનું દહન કરીએ C2H5OH O2 જોડે પ્રક્રિયા કરું CO2 H2O બનશે. આખું સમીકરણ નથી લખતો હું, પણ આ પ્રક્રિયાની દહન પ્રક્રિયા દરમિયાન ડેલ્ટા RH0 -1367 કિલો જૂલ ઊર્જા મુક્ત થાય છે. આ મારું મૂલ્ય કઈ કામનું નહીં, મૂલ્ય જુતીને લેવા, પણ હું એમ કહું કે આ માઈનસ છે, એનો મતલબ શું? તો કે સાહેબ આ પ્રક્રિયા દરમિયાન આ ઇથેનોલનું દહન કરશો ને એટલે ઊર્જા મુક્ત થશે, ઊર્જા છૂટી પડશે, માટે અહીંયા માઈનસ ચિહ્ન છે. રાસાયણિક સમીકરણની પ્રણાલિકાઓ. રાસાયણિક સમીકરણ લખતી વખતે સંતુલિત રાસાયણિક સમીકરણમાં ગુણાંકો પ્રક્રિયામાં સંકળાયેલા પ્રક્રિયકોની નિપજોની મોલ સંખ્યા સૂચવે છે. એટલે રાસાયણિક પ્રક્રિયાની અંદર આગળ લખેલા જે આ ગુણાંકો છે એ રાસાયણિક પ્રક્રિયાની અંદર રહેલા પ્રક્રિયક અને નિપજને શું દર્શાવે છે? મોલ દર્શાવે છે. બીજું ડેલ્ટા RH0 નું સંખ્યાત્મક મૂલ્ય એ સમીકરણના પદાર્થોની મોલ સંખ્યા સૂચવે છે. એટલે કે આ જે સંખ્યાત્મક મૂલ્ય મળ્યું અથવા તો આ જે સંખ્યાત્મક મૂલ્ય મળ્યું એ Fe2O3 નું 1 મોલ Fe2O3 ની સર્જન એન્થાલ્પી છે. પણ ધારો કે આની ડબલ આપી દઉં તો સાહેબ 2 મોલ Fe2O3 ની સર્જન એન્થાલ્પી, આ જે પાણીના 1 મોલ ની સર્જન એન્થાલ્પી છે 285.83, પણ એને 2 વડે ગુણી દઉં તો સાહેબ 2 મોલ પાણીની સર્જન એન્થાલ્પી છે. આપણને જે સર્જન એન્થાલ્પી આપી છે પ્રતિ મોલે આપી છે કિલો જૂલ પ્રતિ મોલ, એનો મતલબ 1 મોલ સંયોજનની સર્જન એન્થાલ્પી આપી છે. એટલે આ ડેલ્ટા RH0 નું સંખ્યાત્મક મૂલ્ય છે એ સમીકરણોના આ સમીકરણની અંદર રહેલા પદાર્થોની મોલ સંખ્યા સૂચવે છે. સમીકરણની અંદર રહેલા પદાર્થોની મોલ સંખ્યા સૂચવે છે. તો આ થઈ ઉષ્મા રાસાયણિક સમીકરણની પ્રણાલિકાઓ. મતલબ આમાંથી કઈ પૂછાય નહીં, પણ આપણે ધ્યાન રાખવું પડે કે આ બધા મૂલ્યો શું દર્શાવે છે, મતલબ ઉષ્મા સૂચવે છે. આ ઉષ્મા કેટલા મોલની? 1 મોલની, પણ આ મારે 2 મોલની શોધવી હોય તો ગુણ્યા 2 કરી દેવા પડે. હેસનો ઉષ્મા સંકલનનો નિયમ. હેસનો ઉષ્મા સંકલનનો નિયમ. એન્થાલ્પી H એ શું છે? અવસ્થા વિધેય છે. એન્થાલ્પી H એ શું છે? અવસ્થા વિધેય. મતલબ કે તે પ્રક્રિયક અને નિપજોની અંતિમ પ્રારંભિક અવસ્થા અને અંતિમ અવસ્થા ઉપર આધાર રાખે, પ્રક્રિયા પથ કે માર્ગ ઉપર આધાર રાખતી નથી. પ્રારંભિક અવસ્થા અને અંતિમ અવસ્થા ઉપર આધાર રાખે છે, માટે પ્રક્રિયાનો એન્થાલ્પી ફેરફાર એ પ્રક્રિયાના પથ ઉપર આધારિત નથી. હેસનો ઉષ્મા સંકલનનો નિયમ એ મોસ્ટ IMP થિયરી. ધ્યાન રાખજો. ટૂંકમાં આ થિયરી એવું કહેવા માંગે છે કે સાહેબ પ્રક્રિયા એક તબક્કામાં કરો કે એકથી વધુ તબક્કામાં કરો, પ્રક્રિયા દરમિયાન થતો એન્થાલ્પી ફેરફાર અચળ રહેશે. ટૂંકમાં હું A થી B જઉં, B થી C જઉં, C થી D જઉં, એમ થાક ખાઈને અવડે જઉં, એની જગ્યાએ સીધો A થી ઉપડી સીધો D પહોંચી જઉં તો પેટ્રોલ કેવું બળવાનું? તો કે હરખું જ બળવાનું સાહેબ. A થી B જાઓ, B થી C જાઓ, C થી D જાઓ, કોઈ ફરક ના પડે. એની જગ્યાએ A થી D જાઓ તો એન્થાલ્પી ફેરફાર તો હરખું જ રહેવાનું. એટલે પ્રક્રિયા તમે સીધી એક જ તબક્કામાં પૂરી કરી દો. કોઈ રાસાયણિક પ્રક્રિયા ચાલુ કરી અને સીધી પૂરી જ કરી દો, અંતિમ નિપજ લાવી દો. એની જગ્યાએ એવું ના કરો, પહેલા એક નિપજ લાવો, પછી બીજી નિપજ લાવો, પછી ત્રીજી નિપજમાં અંતિમ નિપજ લાવતા હોય તો સાહેબ એન્થાલ્પી ફેરફારનો સરવાળો કરવો પડે. પહેલા તબક્કાનો, બીજા તબક્કાનો, ત્રીજા તબક્કાનો સરવાળો કરો, બધાનો સરવાળો કરો એટલો જ કુલ એન્થાલ્પી ફેરફાર થાય. એને કહેવાય હેસનો ઉષ્મા સંકલનનો નિયમ. પહેલા સિમ્પલ શબ્દોમાં લખીએ કે પ્રક્રિયા એક જ તબક્કામાં થાય કે એકથી વધુ તબક્કામાં થાય, રાસાયણિક પ્રક્રિયા દરમિયાન થતો એન્થાલ્પી ફેરફાર અચળ રહે છે. ટૂંકમાં સાહેબ એવું કહેવાય કે પ્રક્રિયા એકથી વધુ તબક્કામાં થતી હોય ત્યારે તેની પ્રમાણિત પ્રક્રિયા એન્થાલ્પી, તેની ટોટલ પ્રક્રિયા એન્થાલ્પી એના જુદા જુદા મધ્યવર્તી તબક્કાઓના એન્થાલ્પી ફેરફારના ગાણિતીય સરવાળા બરાબર હોય છે.
રાસાયણિક પ્રક્રિયા એકથી વધુ તબક્કામાં થતી હોય તો પ્રક્રિયાનું કુલ પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર એ પ્રક્રિયાના જુદા જુદા તબક્કાઓના એન્થાલ્પી ફેરફારના ગાણિતીય સરવાળા બરાબર હોય છે. ઇન શોર્ટ એકદમ સિમ્પલ બોલું તો કે સાહેબ ડેલ્ટા H બરાબર ટોટલ ડેલ્ટા H, ધારો કે અહીંયા ડેલ્ટા RH આ એમાંથી B બનાવો છો તો એની ટોટલ પ્રક્રિયા ડેલ્ટા RH કહેવાય. તો A માંથી C બનાવો, C માંથી D બનાવો, D માંથી B બનાવો તો કે સાહેબ ડેલ્ટા H1, A માંથી C બનાવ્યો ડેલ્ટા H1, C માંથી D બનાવ્યો ડેલ્ટા H2, D માંથી B બનાવ્યો ડેલ્ટા H3, ત્રણેયનો સરવાળો કરો ડેલ્ટા H1 ડેલ્ટા H2 ડેલ્ટા H3 ડેલ્ટા RH. આખી પ્રક્રિયાનો એન્થાલ્પી ફેરફાર એટલે પ્રક્રિયા A માંથી B માં ડાયરેક્ટ બનાવી દો એટલો જ આ ત્રણેયમાં થશે, મતલબ ત્રણેયનો સરવાળો કરશો તો ત્રણેયના સરવાળા બરાબર કુલ પ્રક્રિયા એન્થાલ્પી ફેરફાર થશે. પછી એક ઉદાહરણ આપીને સમજાવવાનું. પહેલા પ્રસ્તાવના કરવાની, પછી આ સરળ શબ્દોમાં લખવાનું, પછી પ્રોપર જે ટેક્સ્ટબુકના શબ્દો છે એમાં અવતરણ ચિહ્નોમાં ઉષ્મા સંકલનનો નિયમ અને ઉદાહરણ આપીએ આપણે. ચલો માની લો કે C સોલિડ વત્તા હાફ O2 ગેસ CO ગેસ મારે કાર્બન મોનોક્સાઇડ બનાવવો છે તો એ માટેનો એન્થાલ્પી ફેરફાર શોધવો છે. તો હું પહેલા એક કામ કરું, કાર્બનને હળગાવી મારું ગ્રેફાઇટને કાર્બનને ઓક્સિજન જોડે CO2 બનાવી દઉં. એ દરમિયાન થતો એન્થાલ્પી ફેરફાર -393.5 છે. અને જો કાર્બન મોનોક્સાઇડ ને હળગાવું, કાર્બન મોનોક્સાઇડ વત્તા હાફ O2 ગેસ CO2 તો એ દરમિયાન થતો એન્થાલ્પી ફેરફાર -283 પોઈન્ટ. આપણે મૂલ્યો ખાલી આ થિયરી પૂરતા યાદ રાખીશું કારણ કે આ થિયરીમાં આપણે એક ઉદાહરણ લખવું પડશે એટલે આના મૂલ્યો તો આપણે બહુ વખત લખીશું એટલે યાદ રહી જશે. -393.5 અને -283. CO2 બનાવો છે. CO2 બે રીતે બને. જો કાર્બન ગ્રેફાઇટ સીધો કાર્બનને પૂર્ણ દહન કર દો ઓક્સિજનની હાજરીમાં તોય CO2 બને, અથવા કાર્બન મોનોક્સાઇડનું ફરી ઓક્સિજન જોડે દહન કરું તોય CO2 બને. એક દરમિયાન થતો એન્થાલ્પી ફેરફાર -393.5 અને બીજી CO કાર્બન મોનોક્સાઇડને સળગાવું ત્યારે -283.0 કિલોજૂલ પ્રતિ મોલ મળે છે. હવે મારે લાવવું છે સાહેબ આ સમીકરણ કેવી રીતે ત્યાં બેનો ઉપયોગ કરીને, સમીકરણ 1 અને 2 નો ઉપયોગ કરીને મારે આવું સમીકરણ બનાવવું છે. બુદ્ધિ વાપરવાની છે એકદમ સીધી સાદી. કાર્બન મોનોક્સાઇડ નિપજની પેલી બાજુ નિપજ બાજુ જોઈએ કે સાહેબ આ બાજુ પ્રક્રિયક બાજુ છે તો એનો મતલબ એવો થયો કે આ સમીકરણ 2 ને ઉલટાવો સાહેબ. સમીકરણ 1 ને એમના એમ રાખો કારણ કે કાર્બન સોલિડ કાર્બન ગ્રેફાઇટ એ બરાબર છે, એને બદલવાની જરૂર નહીં. પણ અહીંયા કાર્બન મોનોક્સાઇડ નિપજ બાજુ છે ને આમાં કાર્બન મોનોક્સાઇડ પ્રક્રિયક બાજુ છે તો કે સાહેબ એક કામ કરો ને આ પ્રક્રિયા 2 ને ઉલટાવો. ઉલટાઈ દો ને એટલે CO2 આ બાજુ આવી ગયો. પેલી બાજુ શું થશે? CO ગેસ વત્તા હાફ O2 ગેસ. અને હવે સમીકરણ 1 અને સમીકરણ 3 નો સરવાળો કરીએ આપણે. જુઓ તો કે બે બાજુથી CO2 ઉડી જશે, આ ઉડી ગયો, આ ઉડી ગયો. આ બીજા સમીકરણને ભૂલી જાઓ, બીજા સમીકરણ આપણે ઉલટાઈ દીધું તો આ મળ્યું. હવે જુઓ શું થશે કે અહીંયા એક O2 છે અને અહીંયા હાફ O2 છે. સાહેબ બંને બાજુથી હાફ O2 ઉડાડી દઈએ તો અહીંયા કેટલા O2 વધે? અહીંયા હાફ O2, અહીંયા હાફ O2. આ બે સમીકરણો જોવાના જ આપણે. અહીંયા અડધો O2 છે, અહીંયા આખું O2 છે તો સાહેબ અડધો O2 સામસામેથી જતો રહે તો અહીંયા અડધો O2 વધે તો વચ્ચે શું તો કે C ગ્રેફાઇટ વત્તા હાફ O2. અહીંયા જો CO2 જતા રહ્યા, આ CO ને આપણે પેલી બાજુ લઈ ગયા એટલે CO આ બાજુ CO વચ્ચે તો CO ગેસ. એનો મતલબ કે આ પ્રક્રિયા ફેરફાર અને આનો ઊંધો પ્રક્રિયા એટલે -283 ની જગ્યાએ +283 કરી દેવાના. આ સમીકરણ ઉલટાઈને એટલે આપણે શું કરી દઈશું સમીકરણને કોઈ પણ રાસાયણિક સમીકરણ ઉલટું થાય ને પ્રતિગામી પ્રક્રિયાની જગ્યાએ પુરોગામી થઈ જાય તો એનો ઊર્જાનો જે ફેરફાર છે એ માઈનસ હોય તો પ્લસ હોય ને પ્લસ હોય તો માઈનસ થઈ જાય. દાખલા તરીકે હું એક ઉદાહરણ આપું તમને. N2 ગેસ પ્લસ 3H2 ગેસ ફોરવર્ડ રિવર્સ ટ્વાઇસ NH3 ગેસ. આ પ્રક્રિયાનો ઊર્જા ફેરફાર -91.8 કિલોજૂલ પ્રતિ મોલ છે. પણ જો હું આ સમીકરણને ઉલટાઈ દઉં 2NH3 ગેસ gives N2 ગેસ પ્લસ 3H2 ગેસ કરી દઉં તો એનો ડેલ્ટા H0 કેટલો થાય? સાહેબ માઈનસ ની જગ્યાએ પ્લસ 91.8 કિલોજૂલ પ્રતિ મોલ થાય. એટલે કે પુરોગામી પ્રક્રિયાનો ઊર્જા ફેરફાર અને પ્રતિગામી પ્રક્રિયાનો ઊર્જા ફેરફાર મૂલ્ય સરખું હોય પણ ચિહ્ન જુદા જુદા હોય. એટલે અહીંયા મેં જો સમીકરણને ઉલટાઈ દીધું તો -283 ની જગ્યાએ શું થઈ ગયું? +283. અને હવે આ બે મૂલ્યોનો સરવાળો કરીએ -393.5 વત્તા 283 તો જવાબ આવશે -110.5. આવી રીતે અમુક એવી પ્રક્રિયાઓ હોય, ધારો કે આ પ્રક્રિયા છે એ વચ્ચે અટકે નહીં, કાર્બન તમે દહન કરવા જાવ એટલે CO બને બી ખરો, CO ડાયરેક્ટ CO2 એ બને. હવે મારે આ પ્રક્રિયાનો એન્થાલ્પી ફેરફાર શોધવો હતો તો હું સીધો શોધી શકું નહીં. તો હેઝના ઉષ્મા સંકલનના નિયમની મદદથી ઉષ્મા રાસાયણિક સમીકરણોના સરવાળા બાદબાકી કરીને ઉપયોગિતા હેઝના ઉષ્મા સંકલનના નિયમની મદદથી
કેટલાક રાસાયણિક રીતે ગણતરી ન કરી શકાય તેવા ઉષ્માના ફેરફારોની ગણતરી કરી શકીએ. ધારો કે આ ઉષ્માના ફેરફારની ગણતરી આપણે ડાયરેક્ટ પ્રાયોગિક રીતે ના શોધી શકતા હોય, પ્રાયોગિક રીતે શક્ય જ નથી. કારણ કે તમે કાર્બનને અળગાવો છો એટલે કાર્બન મોનોક્સાઇડ એ બને, CO2 એ બને. તો કાર્બન મોનોક્સાઇડ એ વખતે કેટલી ઊર્જા મુક્ત થઈ, CO2 ખબર જ ના પડે, બધી ભેગી જ મળે. મારે કાર્બન મોનોક્સાઇડ બને ત્યારે કેટલી ઊર્જા મુક્ત થાય છે એ શોધવી હોય તો હું હેસના ઉષ્મા સંકલનના નિયમનો ઉપયોગ કરી અને સમીકરણોના સરવાળા બાદબાકી કરી અને શોધી કાઢી. તો હેસના ઉષ્મા સંકલનના નિયમનો काय ફાયદો થયો? ટૂંકમાં સાહેબ કે એકંદર પ્રક્રિયા હોય, મૂળ પ્રક્રિયા હોય, એ જુદા જુદા તબક્કાઓમાં થતી હોય, તેના તબક્કાઓના ગાણિતીય સરવાળા બરાબર કુલ એન્થાલ્પી ફેરફાર થશે. સિમ્પલ છે. એટલે પાછી એના જ વસ્તુ આના આ જ વસ્તુ ફરી લખી આપણે. એટલે કે એકંદર પ્રક્રિયા A થી B થતી હોય, ABCD માં સમજાવ્યું. પહેલા ઉદાહરણ આપીને સમજાવ્યું, પછી ABCD માં સમજાવ્યું. ટૂંકમાં સરસ મજાની થિયરી, પ્રસ્તાવના, વેરી મોસ્ટ IMP થિયરી પેપરમાં પૂછી સજ. IMP પહેલા તો પ્રસ્તાવના, પછી નિયમ, પછી ઉદાહરણ અને પછી આ ઉદાહરણ પતે એટલે ABCD ના સંદર્ભમાં સમજાઈ દેવાનું કે જો પ્રક્રિયા A થી B સીધી એક તબક્કામાં થતી હોય એની જગ્યાએ A થી C, C થી D અને પછી D થી B બનતી હોય તો એકંદર પ્રક્રિયાનો એન્થાલ્પી ફેરફાર તેના જુદા જુદા તબક્કાઓના ગાણિતીય સરવાળા બરાબર થશે. તો આ સરસ મજાની IMP થિયરી તૈયાર કરી નાખજો. એના પછી એક દાખલો થોડોક ટાઈમ વધ્યો છે તો લઈ લઈએ. સ્વાધ્યાયનો 6.10 જુઓ. સ્વાધ્યાયનો 6.10 ની અંદર શું આપ્યું છે રકમમાં? સ્વાધ્યાયના 6.10 માં 1 મોલ પાણીને 10°C થી -10°C તાપમાન સુધી ઠારવામાં આવે, ઠંડુ કરવામાં આવે તો એન્થાલ્પી ફેરફાર ગણો. એમાં બે CP ના મૂલ્ય આપે છે. એક તો બરફનું આપ્યું છે અને પાણીનું આપ્યું છે. પાણીનું છે 75.3 અને બરફનું આપ્યું છે 36.8. હવે પહેલી એક વસ્તુ તો મગજમાં ક્લિયર સમજી લો કે -10 થી +10 સુધીનો એન્થાલ્પી ફેરફાર કરવો છે આપણે. શું કીધું છે? 10 થી -10 સુધીનો. એટલે પાણી છે તમારી જોડે, પાણી એનું 10°C થી -10°C કરવું છે. તો પહેલી વસ્તુ તો કહું, આ પાણી 10°C માંથી પહેલા 0°C ધરાવતું પાણી બનશે. પછી તો કે 0°C તાપમાન ધરાવતું પાણી છે ને એની અવસ્થા બદલીને 0°C તાપમાન ધરાવતો બરફ બનશે. 0°C તાપમાન ધરાવતો અને પછી 0°C તાપમાન ધરાવતો બરફ -10°C તાપમાન ધરાવતો બરફ બનશે. સમજ ના પડી? પહેલા તબક્કામાં આપણે પાણી લીધું, એનું ટેમ્પરેચર 10°C છે, એનું ઠંડુ કરવાનું ચાલુ કરીને તો પહેલા 0°C તાપમાન ધરાવતું પાણી બનશે. મતલબ એ વખતે આપણે ઉષ્મા ક્ષમતા વાળું, ઉષ્મા ધારિતા વાળું સૂત્ર વાપરીશું કારણ કે તાપમાનમાં ઘટાડો કર્યો, અવસ્થા એના જ રાખી, પ્રવાહી પાણીનું પાણી જ. પછી બીજા તબક્કામાં 0°C તાપમાન ધરાવતું પાણી 0°C તાપમાન પાણી બરફ બની જશે. તો કે સાહેબ ભૌતિક સ્થિતિ બદલી આપણે ભણી ગયા. ઘનમાંથી પ્રવાહી હોય તો ગલન ઇંગ્લિશમાં ફ્યુઝન કહેવાય. પ્રવાહીમાંથી વાયુ હોય તો બાષ્પન અને ઘનમાંથી સીધો વાયુ હોય તો ઉર્ધ્વપાતન. અહીંયા શું થયું? તો કે સાહેબ પાણીમાંથી બરફ બની ગયો, તાપમાન એના આવી ગયું, તાપમાનમાં કોઈ ફેરફાર નહીં. એનો મતલબ ભૌતિક સ્થિતિ બદલાઈ. તો સાહેબ આવી તો કોઈ એનું નામ છે નહીં. હા, પણ પાણીમાંથી બરફ બન્યું, ઘન બન્યું, પ્રવાહીમાંથી ઘન બન્યું. એની જગ્યાએ ઊંધું ખબર છે, ઘનમાંથી પાણી બન્યું. તો હું એમ કહી શકું ગલનની ઊંધી ક્રિયા. તો ગલનની જે એન્થાલ્પી આપી હોય એનું ચિહ્ન માઈનસ કરી દઈએ તો એની ઊંધી ક્રિયા થઈ જાય. હમણાં તો ભણ્યા છે પુરોગામી પ્રક્રિયા પ્રતિગામી પ્રક્રિયાનું ઊર્જાનું મૂલ્ય સરખું હોય. એટલે બીજા તબક્કામાં આપણે જે ગલન એન્થાલ્પી આપી છે એનું માઈનસ મૂલ્ય કરી દઈશું. અને ત્રીજો તબક્કો શું છે? તો કે સાહેબ આ 0°C તાપમાન ધરાવતો બરફ હતો ને એને -10°C સુધી લઈ જવાનું, એટલે વધુ ઠંડો કરવાનું છે. 3 તબક્કામાં પ્રક્રિયા થશે. આમ ચોપડી સીધું લખ્યું કે 1 મોલ પાણીને 10°C થી -10 સુધી લઈ જવા છે, પણ 10°C થી સીધું -10 ના જાય. પહેલા 10°C તાપમાન ધરાવતું પાણી 0°C તાપમાન ધરાવતું પાણી બનશે. આ પહેલો તબક્કો. બીજા તબક્કામાં 0°C તાપમાન ધરાવતું પાણી 0°C તાપમાન ધરાવતો બરફ બનશે. આ બીજો તબક્કો. ત્રીજા તબક્કામાં 0°C તાપમાન ધરાવતો બરફ -10°C તાપમાન ધરાવતો બરફ બનશે. આ 3 તબક્કામાં આખી પ્રક્રિયા થાય અને ત્રણેય તબક્કાના એન્થાલ્પી ફેરફારનો સરવાળો કરીશું. જોઈએ પહેલા તબક્કામાં પાણી 10°C તાપમાન ધરાવતું પાણી છે શું બનશે? 0°C તાપમાન ધરાવતું પાણી બની જશે. 10 થી 0 લઈ ગયા આપણે. ઓકે. તો એ વખત દરમિયાન થતો એન્થાલ્પી ફેરફાર, તાપમાનમાં ઘટાડો તો કે ઉષ્મા ધારિતા Cp ડેલ્ટા T. અહીંયા n એટલા માટે લખ્યું કે મોલ. અહીંયા 1 મોલ જ છે, સારું છે. તમે n ના લખો તો ચાલે, પણ ધારો કે 2 મોલ આપ્યું હતું એટલે આપણે આવું સૂત્ર વાપર્યું n C ડેલ્ટા T. C એટલે Cp પણ લખી શકો, ખુલ્લા પાત્રમાં થાય છે એટલે Cp લખ્યું. તો જુઓ n Cp H2O લિક્વિડ પાણી છે ને, તો બોલો Cp કેટલું આપ્યું છે પાણીનું? 75.3. હવે ડેલ્ટા T તો ડિફરન્ટ 0 - 10 0 - 10.
અંતિમ 0, પ્રારંભિક 10, તો 0 - 10 તો -10 આવશે. હવે સાહેબ આ ઊર્જાનું મૂલ્ય કિલો જૂલમાં છે, જૂલમાં છે, પછી વચ્ચે વાળું છે કિલો જૂલમાં છે, એટલે બધાને કિલો જૂલમાં કરવા માટે આપણે 10 ની -3 વડે ગુણી કાઢ્યા, એટલે તમારો જવાબ કિલો જૂલમાં આવશે. જૂલમાં રાખો તોય વાંધો નહીં, તો વચ્ચે વાળાનું કિલો જૂલ છે એને 1000 વડે ગુણીને જૂલમાં લાવી દેજો તો બધો જવાબ જૂલમાં આવશે. પણ અહીંયા આ 2 જૂલમાં છે અને આ કિલો જૂલમાં છે, એટલે આપણે ત્રણેયને કિલો જૂલ કરીએ તો ત્રણેયનો સરવાળો થઈ જાય, એટલે મેં 10 ની -3 વડે ગુણ્યા છે અહીંયા, જેથી કરીને કિલો જૂલ થઈ જાય. પછી -753 કર્યું. બીજી વાત કરીએ, 0 સેલ્સિયસ તાપમાન ધરાવતું પાણી 0 સેલ્સિયસ તાપમાન ધરાવતો બરફ બને છે, એનો મતલબ કે સાહેબ પાણી બરફ બને છે, પ્રવાહીમાંથી ઘન બને છે, એનો મતલબ ગલનની ઊંધી ઘટના, ફ્યુઝનની ઊંધી ઘટના, એટલે માઈનસ અહીંયા લખી દીધું માઈનસ ડેલ્ટા H ફ્યુઝન. તો રકમમાં ડેલ્ટા H ફ્યુઝન આપેલું છે. ફ્યુઝન બરાબર 6.3. ફ્યુઝન એટલે શું? તો સાહેબ ઘનમાંથી પ્રવાહી બને, બરફ પાણી બને, એ દરમિયાન થતો એન્થાલ્પી ફેરફાર આપ્યો છે 6.03. એ સાહેબ આપણો બરફ પાણી નહીં બનતું, પાણી બરફ બને છે. કે ઊંધું કરતો સાહેબ -6.03 કરતો. મોલ કેટલા છે? કે 1 મોલ. તો ચલો 1 કિલો જૂલ માં આપી, એટલે એને 10 ની -3 વડે ગુણવાની જરૂર નથી, 1 કિલો જૂલ એમ ના એમ રહેવા દીધું. ત્રીજી ઘટના કે સાહેબ ત્રીજું શું બનશે? તો કે 0 સેલ્સિયસ તાપમાન ધરાવતો બરફ છે ને એ -10 સેલ્સિયસ તાપમાન ધરાવતો બરફ બની જશે. 0 સેલ્સિયસ તાપમાન ધરાવતો બરફ, ઘન લખ્યું, ઘન પાણી એટલે બરફ કહેવાય. બરફ -10 એટલે તાપમાનમાં ઘટાડો કર્યો તો સાહેબ ઉષ્માધારિતા વાળું સૂત્ર આવે, તો ડેલ્ટા H3 બરાબર આના સૂત્ર NCP, પણ અહીંયા H2O લિક્વિડ હતો, અહીંયા H2O સોલિડ બરફ આવશે ઇન્ટુ ડેલ્ટા T. બરફ માટેની એન્થાલ્પી આપેલી છે કે આ સાહેબ 36.8. તો જુઓ 1 મોલ CpH2O કેટલી સોલિડ 36.8, ડેલ્ટા T જુઓ -10 -0 તો કે સાહેબ -10 જ આવે. હવે 10 ની -3 તો કે સાહેબ કિલો જૂલમાં, તો ત્રણેય એન્થાલ્પી આવી ગઈ. ત્રણેય એન્થાલ્પીનો કુલ એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા H બરાબર ડેલ્ટા H1 ડેલ્ટા H2 ડેલ્ટા H3. ડેલ્ટા H1 -0.753, ડેલ્ટા H2 -6.03, ડેલ્ટા H3 -0.368. ત્રણેયનો સરવાળો કરો, જવાબ આવશે -7.151 કિલોજૂલ પ્રતિ મોલ. આ 10 સેલ્સિયસ તાપમાન ધરાવતા પાણીને -10 સેલ્સિયસ તાપમાન ધરાવતા પાણીને 1 મોલ પાણીને કન્વર્ટ કરવા માટેનો એન્થાલ્પી ફેરફાર છે. આ સરસ મજાનો આપણો દાખલો છે, IMP તરીકે ગણી શકીએ આપણે, કારણ કે 3 તબક્કાઓ જુદા જુદા તબક્કાઓ છે, બધા તબક્કાઓનો સરવાળો આપણે હેસના ઉષ્મા સંકલનના નિયમની મદદથી કર્યો અને કુલ ઊર્જા ફેરફાર શોધ્યો. તો આજની થિયરીની અંદર આ ખાલી વ્યાખ્યા ખાસ યાદ રાખજો, વ્યાખ્યા અને એકાદ ઉદાહરણ અથવા તો આને લગતા MCQ પૂછાય, મેં કીધું એમ કે ભાઈ ડેલ્ટા FH0 ની સંજ્ઞા લાગુ પાડી શકાય કે ના પાડી શકાય. આને ના લાગુ પાડી શકાય, 2 મોલ છે, એ 1 મોલ કરવું પડે. આને ના લાગુ પાડી શકાય કારણ કે તત્વોમાંથી નથી બનતું, સંયોજનમાંથી બને છે. એટલે એ બધી વસ્તુ વ્યાખ્યા પરફેક્ટ સમજવાની. 1 મોલ સંયોજન બનતું હોય, પ્રમાણિત સ્થિતિ ધરાવતા તત્વોમાંથી બનતું હોય ને એ બી સંયોજન પ્રમાણિત સ્થિતિમાં હોય તો આ વ્યાખ્યા લાગુ પડે. ત્યારે થતા એન્થાલ્પી ફેરફારને સંયોજનની પ્રમાણિત સર્જન એન્થાલ્પી કહેવાય. ઓકે, તો આ સરસ મજાની વ્યાખ્યા, આ બધી ખાલી વાંચનમાં રાખવાનું, આપણું દાખલામાં કામ લાગશે. મેઇન IMP થિયરી હેસનો ઉષ્મા સંકલનનો નિયમ અને દાખલો પણ સરસ મજાનો છે, તો તૈયાર કરી નાખજો મિત્રો. ધન્યવાદ.